તો હવે આપણે બતાવીએ રોહતાંગ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોના દ્રશ્યો જ્યાં બરફવર્ષા થઈ રહી છે। હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ અને તેની આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ, પરિણામે ખીણમાં તાપમાનમાં પણ ઘટાડો થયો। મનાલીના ઉપરના ભાગોમાં તાજી હિમવર્ષાથી પર્યટન વ્યવસાય અને સ્થાનિકોમાં ખુશીની લહેર છે। મનાલીમાં રોહતાંગ પાસ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં સોમવારે સવારે હિમવર્ષા થઈ। હિમવર્ષાને કારણે વાહનો રોહતાંગને બદલી મારહી તરફ વાળવામાં આવ્યા, જેના કારણે રસ્તો લપસણો થઈ ગયો। સોમવારે મનાલી અને કુલ્લુમાં હવામાન સ્વચ્છ રહ્યું, પરંતુ રોહતાંગમાં 2 ઇંચ સુધી બરફવર્ષા થઈ। પરિણામે રોહતાંગ પાસ 10 ડિસેમ્બર સુધી પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો। રોહતાંગ પાસ સામાન્ય રીતે દર વર્ષે 15 નવેમ્બરે બંધ રહે છે, પરંતુ આ વખતે સ્વચ્છ હવામાનને કારણે તેને ડિસેમ્બર સુધી ખુલ્લું રાખવામાં આવ્યું છે। अभी जो सुबह की जो ठंड थी रोहतांग में जो बर्फबारी हुई है उससे जो है बहुत ही हमारे को फायदेमंद है और पर्यटक जो है और ज़्यादा आए। हमारे को ये उम्मीद है कि थोड़ी और ज़्यादा आएगी। आ तरफ माउंट आबूमां पण ठंडीनो चमकारो जोवा मळ्यो। माउंट आबूमां तापमान 3 डिग्री घट्युं। अरवल्ली पर्वतमाळाना सौथी ऊंचा शिखर गुरु शिखरनुं तापमान 0 થી 2 डिग्री नीचे हतुं। प्रवासीओ माउंट आबूमां ठंडीनो आनंद माणी रह्या छे, खावा पीवानो पण आनंद लई रह्या छे। आगामी दिवसोमां प्रवासीओ माउंट आबूमां बरफ जोशे। पर्यटन स्थळ माउंट आबूमां रविवारे तापमान 4 डिग्री हतुं, त्यारे माउंट आबूमां तापमान 3 डिग्री घट्युं। शनिवार अने रविवारे माउंट आबू प्रवासीओथी भरेलुं हतुं। तेवी ज रीते मोटी संख्यामां प्रवासीओ माउंट आबूना नक्की तळाव, गुरु शिखर અને અન્ય સ્થળોનો આનંદ માણતા, ચા પીતા અને ખોરાક અને પીણાનો આનંદ લેતા જોવા મળ્યા। આગામી સમયમાં પ્રવાસીઓનો ધસારો અહીંયા ચાલુ રહેશે। અમદાવાદથી આવ્યા છે। અમે કાલે રાતના બહુ જ ઠંડી હતી, બહુ એન્જોય કર્યું। લાઈવ મ્યુઝિક, કેમ્પ ફાયર, પછી ત્યાં લાઈવ મહેંદી મૂકવાનું બી એ લોકોએ રાખ્યું હતું એડજસ્ટમેન્ટ, તો બહુ જ મજા આવી। ઠંડી તો બહુ જ હતી, પછી અમે આઈસ્ક્રીમ બી ખાધું, સોફ્ટી ખાધું, મજા આવી ગઈ। અમારા ગુજરાતી માટે માઉન્ટ આબુ એટલે રિલેક્સેશનનો પ્લેસ। અમારા ગુજરાતી માઉન્ટ આબુમાં આવે ને આવે એટલે માઉન્ટ આબુમાં ખૂબ જ મજા આવે છે ગુજરાતી। સિંગતેલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે। 20 દિવસમાં ડબ્બે 150 રૂપિયા વધી ગયા। ડબ્બાનો ભાવ 2700 પહોંચી ગયો છે। સતત વધી રહેલા તેલના ભાવથી ગૃહિણીઓનું બજેટ હવે ખોરવાઈ રહ્યું છે। સિંગતેલના ભાવ વધવા પાછળનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ રૂપથી સામે આવી શક્યું નથી। 20 દિવસમાં 150 રૂપિયા એક ડબ્બામાં વધી ગયા છે। સિંગતેલમાં ડબ્બાનો ભાવ હવે 2700 પહોંચી ગયો છે। સતત વધી રહેલા તેલના ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। क्योंकि ऑयल मिल अने जे तेलिया राजाओं छे तेओ तेनी पाछळनुं शुं कारण आपे छे ए जाणवुं खूब ज रसप्रद रहेशे। हाल संवाददाता राजकोटथी मारी साथे जोडाया छे हार्दिक। हार्दिक, खास सिंगतेलना भावमां वधारानुं कारण शुं तेलिया राजाओ जणावी रह्या छे अने गृहिणीओ आ भावने कई रीते जोई रही छे? ચોક્કસથી પંકજ, રાજકોટ શહેરમાં છેલ્લા 20 દિવસમાં 150 રૂપિયા જેટલો સિંગતેલમાં ભાવ વધારો આવ્યો છે। ખાસ કરીને ગૃહિણીઓ છે તે જ્યારે સવારથી જ તેમને જે છે જે અત્યારે રસોઈ કરતા હોય છે એ સમયે તેમને સિંગતેલના જરૂર પડતી હોય છે। આપણી સાથે એક બેન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, અત્યારે સિંગતેલની કેવી જરૂરિયાત રહેતી હોય છે અને શું આખી પરિસ્થિતિ રહેતી હોય છે? અત્યારે સિંગતેલના ભાવ ખૂબ જ વધ્યા છે। અત્યારે સિંગતેલના ડબ્બા ભરવાની સિઝન છે। જ્યારે આપણે આખા વર્ષના સિંગતેલના ડબ્બા ભરતા હોઈએ છીએ એવા જ સમયે અત્યારે સિંગતેલના ભાવ વધ્યા છે। તો ડબ્બા તો એક બાજુ રહ્યા, પણ અત્યારે 1-1 લીટરની બોટલ લઈ અને ઘર વપરાશમાં ઉપયોગ કરવી પડે છે। તો ખાસ કરીને કહેવાનું એ જ છે કે ખેડૂત જે સિંગની પેદાશ કરે છે અને સામાન્ય પ્રજા જે તેનો ઉપયોગ કરે છે તે બંને અત્યારે દુઃખી છે, કારણ કે ખેડૂતોને સિંગના ભાવ મળતા નથી અને ગૃહિણીઓને વધારે ભાવ દઈ અને તેલ ખરીદવું પડે છે। તો ચોક્કસથી પંકજ, આ જે બોટલ છે તે ખાસ કરીને ગૃહિણીઓ આમ તો 15 થી 20 કિલોની બોટલનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આજે 1-2 કિલો સિંગતેલની બોટલ લઈને ઉપયોગ કરવો પડતો હોય છે। આપણી સાથે અન્ય બહેનો પણ છે, ખાસ કરીને ખેડૂતો છે, તેમને અત્યારે જે છે એ સિંગતેલના ભાવ પૂરતા જે મગફળીના ભાવ નથી મળતા। તો બીજી તરફ આ ગૃહિણીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે એ સિંગતેલના ભાવ વધતા ભાવને કારણે પરેશાન જોવા મળી રહ્યા છે। હાલ આપણી સાથે અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, ખાસ કરીને સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે, ગૃહિણીઓ માટે કેટલી મુશ્કેલી થઈ શકે? અત્યારે તો સમય થાય છે। જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે।